હા જરૂર ભાઈ, આવી ગયા બધાને. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદિવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષાર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ નૈયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંતિ કીર્ત્યમ વિભુમ તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. સ્વામિનારાયણ રે વાહ. પ્રથમનું કોન્ફરન્સ લાઈન ઇઝ ઓન. ચાલો છે, ધૂન ચાલે છે ને? somebody is doing ધૂન. ઓકે, પ્રથમનું તમે બી કોન્ફરન્સ ધૂન કરી હતી ચાલુ બેટા કોન્ફરન્સ લાઈન? સુરેન્દ્ર તમે બી કરી હતી કઈ કોન્ફરન્સ લાઈન કરી હતી? ઓકે, ના એટલે કોન્ફરન્સ લાઈન બી જોડી હતી ને? ઓકે, અચ્છા, હા હા, ઓકે. ગુડ. અરે પ્રથમનું 37મું વચનામૃત દેશ વાસનાનું ને 11 પદવીનું નિષ્ઠાનું વચનામૃત છે એવું કહેતા. સંવંત 1876ના પોષવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બિરાજમાન હતી અને તે પાગમાં પીળા પુષ્પનો તોરો બિરાજમાન હતો અને 2 કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા ને ધોળા પુષ્પનો હાર બિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી, ધોળો કેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે અણસમજ્યું હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણમાં ઝાડનો ખાપો લાગ્યો હતો તે સર્વને દેખાડ્યો અને બોલ્યા છે, આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ અને તલાવડી સંભારી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેનું વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ અને તે આત્માનું સગું કોણ અને તે આત્માની જાત પણ કઈ અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વનું સગપણ પણ સરખું જાણવું અને તે સગાનું કલ્યાણ ઈચ્છું તો સર્વનું ઈચ્છું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે તેમાં મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત જ નથી તથા અમારી સેવા કરતા હોય અને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય
તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય. અને જો નારદજી જેવો ગુણવાન હોય અને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને એ સમજતો હોય છે, જેવા પ્રગટ ભગવાન પૃથ્વી પર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે, તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિતના ગ્રંથને સાંભળે પણ ભગવાન અને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં અને એમ જાણે છે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં, બીજા કોઈ જગતનો કરતા છે જ નહીં. અને એમ જાણે છે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દૃઢ પ્રતીતિ હોય અને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માથે કાળ, કર્મ અને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે જ દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય અને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેને અમારા અંતરમાં ભાર આવે નહીં. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય અને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. અને તે તેજના બીમ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. અને તેજના બીમ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા વિના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના